તો સુરતમાં 118 રત્ન કલાકારને ઝેરી દવાની અસર થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કાપોદ્રા વિસ્તારના મિલેનિયમ કોમ્પ્લેક્સમાં આવેલા અનબ જેમ્સ નામના કારખાનામાં આ ઘટના બની હતી. કારખાનામાં 120 જેટલા રત્ન કલાકાર કામ કરી રહ્યા હતા. 118 રત્ન કલાકારને પાણી પીધા બાદ ચક્કર આવવાની સમસ્યા થઈ હતી, જેથી રત્ન કલાકારોએ માલિકને જાણ કરી. માલિકે તપાસ કરતા જાણવા મળ્યું કે રત્ન કલાકારો માટેના પીવાના પાણીના ફિલ્ટર પ્લાન્ટમાં અજાણ્યા શખ્સે અનાજમાં નાખવાની કીટનાશક દવા નાખી હતી. કંપની માલિકે તાત્કાલિક ક્ષણવારનો વિલંબ કર્યા વગર 104 રત્ન કલાકારોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ તમામને કોઈ આડઅસર ન થાય તે માટે રિપોર્ટ કરવાની સત્તાવાર જે સારવાર છે તે પણ શરૂ કરી દેવામાં આવી છે. ઘટનાની જાણ થતાં શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ હોસ્પિટલની મુલાકાત લીધી અને જવાબદાર સામે કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું. કાપોદ્રા પોલીસે ગુનો નોંધ્યો છે. આરોપીને પકડવા માટે સીસીટીવીની તપાસ ચાલી રહી છે. પાણીના ફિલ્ટર પ્લાન્ટમાં દવા નાખનાર વ્યક્તિ ફેક્ટરીનો કર્મચારી જ હોવાની પોલીસને આશંકા છે. તો બીજી તરફ પાણીના સેમ્પલ લઈ પરીક્ષણ માટે FSLમાં મોકલવામાં આવ્યા છે. પાણીમાં ઝેરી દવા ભેળવાઈ છે કે કેમ તેને લઈને પણ પોલીસે તપાસ હાથ ધરી છે. અનાજમાં નાખવાની દવા આવે ને એ દવા હતી અંદર, એટલે એડમિટ કરવામાં આવ્યા છે. અહીંયા બધા જ કર્મચારી બધાને જ એડમિટ કર્યા? બધાને. કઈ અસર થઈ હતી ક્યારે? નહીં, એમ તો બધાને અસર થવા મળી એટલે થોડી એટલે પછી શેઠ આવી ગયા, બધા મેન શેઠ આવી ગયા ને બધાને દાખલ કરી દીધા અહીંયા. સારી સારવાર મળી ગઈ. અમારા શેઠનો આભાર એટલો કે અમને કોઈ વાંધો ન આવવા દીધો. પાણી પીધા બાદ શું પરિસ્થિતિ સર્જાઈ? મને કોઈ નહોતું થયું, પણ શેઠનું એમ કહેવાનું કે તમામ માણસો રિપોર્ટ કરાવી લો, કોઈને કઈ તબલ નથી ને. થોડા ઘણા વ્યક્તિઓને કઈ થયું હતું તો? કોઈને લગભગ નથી થયું, કોઈને કોઈ વસ્તુ. પણ શેઠનું કામ એવું છે ને, શેઠે એમ કીધું કે તમામને રિપોર્ટ કરાવી લો. અમારે સારું કર્યું. અમે સવારમાં કારખાને ગયા, સવારમાં પાણી પીધું તો પાણીમાં વાસ આવતી હતી. તો શેઠને જાણ કરી કે આમાં પાણીમાં વાસ આવે છે. તો શેઠે જોયું તો અંદર ફ્રીજની અંદર દવા નાખેલી હતી. તો અમુક કારીગરને ચક્કર ને એવું આવતું હતું, માથું દુખતું હતું, પેટમાં મુંજારા, પેટમાં ગભરામણ થતી એવું થતું. તો તાત્કાલિક બધાને એડમિટ કરી દીધા, દાખલ કરી દીધા, દવાખાને લઈ ગયા. અત્યારે બધાને સારું છે. 110 થી 20 ની આસપાસ છીએ બધા તેને. મેં જેને પાણી પીધું એને અમુકને દેખાણી છે, બધાને નહીં, પણ અમુકને દેખાણી. એને બધાને એડમિટ તો બધાને કરી દીધા છે, એટલે બધાને સારું છે અત્યારે. હા, બધી છે, બધી સારવાર ચાલુ જ છે અત્યારે, કોઈને કઈ તકલીફ છે નહીં. અત્યારે કામ કરીએ છીએ ફેક્ટરીમાં, ડાયમંડ ફેક્ટરીમાં. તો જ્યાં પાણીના ફ્રીજમાં કોઈ દવા નાખી દીધી હતી, તો એના હિસાબે અમારે હોસ્પિટલમાં આવવું પડ્યું છે. હવે એ કંઈક ઘઉંમાં નાખવાની દવા હોય એવું જણાવ્યું હતું છે. હા, બધાની તબિયત સારી છે, વાંધો નહીં. હા, મેં પીધું હતું. હા, થોડીક વાર લાગ્યું હતું એવું. પાણી પીધું ને પછી કલાક પછી ચક્કર ચડતા હતા, પેટમાં લોસા વળતા હતા એવું. પછી તરત હોસ્પિટલમાં અમને બધાને એડમિટ કરી દીધા શેઠે. હવે અત્યારે તબિયત બધાની સારી છે. હવે એ તો કેમ ખબર પડે આમાં કોને કોણ કહેવાય ગંભીર. બસ બધાને પાણીની વાસ આવી ને થોડુંક માથાને એવું દુખાવો ચાલુ થઈ ગયો હતો, એટલે પછી શેઠે કીધું બધા દવાખાને દાખલ થઈ જવાનું. બરોબર. પાણીમાં શું કઈ પ્રકારની દવા દેખાઈ હતી? શું થયું હતું? દવાની પડી બી હતી. હવે એ કઈ વાંચ્યું તો નતું નામ, કઈ દવા છે એ. કેટલા કર્મચારીઓ કામ કરતા હતા અંદર? એવું કઈ 150-200 જણા હતા. તમામને દાખલ કર્યા પછી આ ચેકઅપ કર? બધાને ચેકઅપ કરી દીધું. પાણીમાં કોઈ દવા ભેળવી દીધી હતી કે માથું દુખતું હતું, ચક્કર ને આવતા થાય એટલે દાખલ થયા. આપને પણ પાણી પીધું હતું? હા. કેવું શું લાગતું થયું હતું પાણી પીધા પછી? પાણી પીધા પછી માથું દુખતું હતું, ચક્કર આવતા હતા ને એવું થતું હતું. સવારમાં અમે પાણીની બોટલ ભરવા ગયા એટલે પાણીની બોટલની અંદર વાસ આવતી હતી. શેઠજીને જાણ કરી તો શેઠજીએ તપાસ કરી તો એમની અંદરથી એક પડીકી નીકળેલી દવાની. ત્યારે ખ્યાલ આવ્યો કે અમે કોઈ મિલાવટ કરેલી છે. કેટલા કર્મચારીઓ કામ કરતા હતા કે એને થોડી ઘણી એવી તબિયતમાં લથડી એવું જોવા મળ્યું હતું? મારી સાથે કામ કરતા હતા એમાંથી 3 થી 4 જણાને તબિયત લથડી હતી. એ લોકો ડાયમંડમાં છે.
તાત્કાલિક પછી શું